નમસ્કાર દોસ્તો, અંગ્રેજી ધોરણ 8 બીજું સત્ર એમાં આપણે પહેલો વિડીયો જોયો. તેમાં પહેલા યુનિટની એક્ટિવિટી 1 આપણે જોઈ. આ પોએમ વાંચી, લખી, સાંભળી, સમજી અને એક્ટિવિટી 2 અ કી ટુ હેવન જે એક પ્લે છે તે આપણે વાંચ્યો. આજે સૌપ્રથમ આ પ્લેને આપણે એનિમેશન સ્વરૂપે જોઈશું અને ત્યારબાદ તેને લગતી એક્ટિવિટીઝ કરીશું. Activity 2 A Key to Heaven. King's Court. Tenali Raman, Courtier 1 and Courtier 2 are waiting for the king. રાજાનો દરબાર. તેનાલી રમણ, દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drums. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. The king walks in and all the courtiers stand up. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. Good morning, Your Majesty. Suprabhat, Rajan. Good morning. Where are my ministers today? Suprabhat. આજે મારા મંત્રીઓ ક્યાં છે? I will discuss the new road project with them. હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. Your Majesty, a great sadhu is in our kingdom these days. Rajan, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. The ministers are at that sadhu's camp. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. A sadhu? A great sadhu? Who is this sadhu? સાધુ? એક મહાન સાધુ? આ સાધુ કોણ છે? I don't know anything about him. મને તેના વિશે કંઈ ખબર નથી. Do you know something, Raman? તને કંઈ ખબર છે, રમણ? Your Majesty, I heard about this sadhu. Rajan, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. He comes from the Himalayas. તે હિમાલયામાંથી આવે છે. He can produce coins, holy ash and fruits from the air. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. And there is a long queue of people in front of his tent every day. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. He can cure any illness by પૂજા. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. But you need to pay him a big sum for that. પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. Interesting. I want to know more about this sadhu. રસપ્રદ છે. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. But you can go now. પણ તમે હવે જઈ શકો છો. I will discuss about this sadhu with Raman only. હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. Raman, what do you think? રમણ, તમને શું લાગે છે? Is he a real sadhu? શું તે સાચો સાધુ છે? Good sadhus never charge money for their service. સારા સાધુ તેમની સેવા માટે કદી પૈસા માંગે નહીં. We need to keep watch on this sadhu. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. Yes, Your Majesty. I too feel something is wrong. હા રાજન, મને પણ કંઈક અનુચિત લાગે છે. Raman, go to his camp and find out more about this sadhu. રમણ,
તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢો. સર્ટેનલી સર. ચોક્કસ સાહેબ. The village. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. ગામ. લાંબી દાઢી અને કેસરી રંગના ઝભ્ભાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. His eyes are closed. તેની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમન enters and stands among the people. તેનાલી રમણ પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભો રહે છે. સાયલન્સ. લુક ધેર. શાંત. ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. Everyone bows to the sadhu. સૌ સાધુને વંદન કરે છે. Placing a big bag in front of the sadhu. સાધુ સામે એક થેલો મૂકતા Your Holiness, please accept this sack of rice. મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. Advise me, my lord, how I can become rich. મને સલાહ આપો પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું? The sadhu makes a sign to his assistant. સાધુ તેના મદદનીશને ઇશારો કરે છે. The assistant takes away the sack. મદદનીશ કોથળો લઈ જાય છે. My dear child, I am pleased with your gift. મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. Now don't worry. હવે ચિંતા ના કરીશ. I will definitely make you rich. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. We need to perform a puja at your house. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. Thank you, Your Holiness. I am so lucky. આભાર, મહારાજ, હું કેટલો નસીબદાર છું. Please tell me what I need to do. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. Dear child, now I need only 2 gold coins for the puja. પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. It's all right. I will give you 2 gold coins. બરાબર છે, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. बच्चा, तेरा कल्याण होगा. लक्षाधिपति भव. बच्चा, तारू कल्याण हो. लक्षाधिपति भव. The villager takes out 2 gold coins and gives to the sadhu. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. Raman is watching this carefully. રમણ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. The sadhu puts the coins into his pocket and blesses the villager. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. Raman pushes the crowd aside and rushes to the sadhu. રમણ ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ધસે છે. He falls at his feet. તે તેના પગે પડે છે. Your Holiness, you are the greatest saint in the world. મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેઝ મી. મહેરબાની કરી મને આશીર્વાદ આપો. Get up, my child. Tell me your problem. ઉઠ, મારા બાળક, મને તારી સમસ્યા કહે. My lord, I have everything in my life. મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું જ છે. I have a big house, a lot of money and a happy family. મારી પાસે મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. But do something so that I can go to heaven after my death.
પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. ઇટ્સ વેરી ઇઝી ફોર મી. તે મારા માટે બહુ સહેલું છે. કમ નિયરર. વધુ નજીક આવો. Raman goes very near the sadhu. રમણ સાધુની ખૂબ નજીક જાય છે. Suddenly, he plucks out a hair from the sadhu's beard. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. આહ! આઉચ! આહ! આઉચ! He holds the hair up proudly and addresses the crowd. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. I am the luckiest man in the world. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. I have the magical hair. મારી પાસે જાદુઈ વાળ છે. This hair will take us directly to heaven. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. He is a very, very holy man. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. Every hair of his beard is a free ticket to heaven. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. I also want to go to heaven rather than become rich in this world. આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. Your Holiness, allow me to pluck a hair. મહારાજ, મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. The sadhu protests a lot, but the villager plucks a hair. સાધુ ઘણો વિરોધ કરે છે, પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. He again makes a cry of pain. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. One for me too. એક મારા માટે પણ. People crowd around the sadhu and scream loudly. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમ પાડે છે. My lord, please do not say no to your followers. મહારાજ, મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. Give them a key to heaven. તેમને સ્વર્ગની ચાવી આપો. The sadhu tries to escape. સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. He falls down. તે પડી જાય છે. People run after him. લોકો તેની પાછળ દોડે છે. The fake sadhu runs for his life. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. People chase him. લોકો તેનો પીછો કરે છે. So that is the truth about this sadhu. તો આ સાધુનું આ સત્ય છે. He only wanted your money and gifts. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. We can be rich by working hard. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. We need not give our earning to sadhus like this. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. Oh, my 2 gold coins. Oh, મારા સોનાના 2 સિક્કા. Don't worry. ચિંતા કરશો નહીં. The king's men will arrest him. રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. Everyone will get his money back. સૌને તેમના પૈસા પાછા મળશે. Raman goes back to the court. રમણ દરબારમાં પાછા જાય છે. જોયું ને, તેનાલી રામન કેવી ચાલાકીથી સાધુને ભગાડી દે છે અને ગામવાળાના પૈસા બચાવે છે. શરૂ કરીએ છીએ એક્ટિવિટી એ. માર્ક ધ કરેક્ટ ઓપ્શન. વાક્ય આપેલું છે, જો સાચું હોય તો અહીં ટીક માર્ક, ખોટું હોય તો અહીં ટીક માર્ક. બરોબર. પહેલું વાક્ય, સાધુ હેડ મેની ફોલોઅર્સ. That is true sentence. The king wanted to meet Sadhu.
રાજાને કોઈ જ એવી ઈચ્છા નથી કે તે સાધુને મળે, માટે ધ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. થર્ડ વન, તેનાલીરામન હેડ નો રિસ્પેક્ટ ફોર ફેક સાધુ. સાચું વાક્ય. જે પૈસા લઈને કામ કરતા હતા એવા સાધુ માટે કોઈને માન ન હોય. ફોર્થ સેન્ટેન્સ, સાધુ વોઝ રિયલી અ હોલી મેન. ફોલ્સ. તેનાલીરામન પાંચમું, ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. ફોલ્સ સેન્ટેન્સ. કોઈ જેવી જાદુઈ દાઢી એની પાસે હતી નહીં. સિક્સ્થ, તેનાલીરામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. ફોલ્સ. ધ સાધુ મેડ ધ વિલેજર અ રિચ મેન. સાધુ પાસે કોઈ જાદુઈ શક્તિ હતી જ નહીં, તો વિલેજરને રિચ મેન કઈ રીતે બનાવી શકે? સો ધ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. દેટ ઇઝ વેરી મચ ટ્રુ સેન્ટેન્સ. નવમું વાક્ય, ગુડ સાધુઝ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ. ફોલ્સ. સારા સાધુઓ કોઈ દી પોતાના કામ માટે પૈસા લેતા નથી. તેઓ ઈશ્વર ભક્તિ માટે જ કામ કરતા હોય છે. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલીરામન. વેરી મચ ટ્રુ. રાજાને તો ભરપૂર વિશ્વાસ હતો તેનાલીરામન ઉપર. વિલ યુ ગો ટુ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન એક્ઝામ. શું તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે કોઈ સાધુ પાસે જશો? ન જ જવાય. આપણને ખ્યાલ છે, પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા હોય તો વર્ગખંડમાં ધ્યાન દઈને ભણવું પડે, ગૃહ કાર્ય રોજ કરવું પડે અને મહેનત કરવી પડે. તો અને તો જ તમને પરીક્ષામાં સારા માર્ક્સ મળે છે. એક્ટિવિટી 2B. હુ ઇઝ ધીસ સેન્ટેન્સ એબાઉટ? આ વાક્ય કોના વિશે છે તે લખવાનું છે આપણે. ઉદાહરણ આપ્યું છે, હી લીવડ ઇન ધ કેમ્પ. તો સાધુ વિશેનું વાક્ય છે, તો અહીં સાધુ આપણે લખ્યું છે. આ રીતે બીજા વાક્ય કોના વિશે છે તે શોધીને લખીએ. બીજું વાક્ય છે, હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. વિલેજર 2. આ વાક્ય વિલેજર 2 માટેનું છે. હી રશ્ડ ટુ ધ સાધુ. તેનાલીરામન ભીડને ધકેલીને તે સાધુ પાસે દોડી ગયો હતો. હી વોન્ટેડ ટુ ડિસ્કસ અ ન્યૂ રોડ પ્રોજેક્ટ. ધ કિંગ. હી પ્રોડ્યુસ્ડ coins and fruits from the air. Sadhu. He plucked the first hair from Sadhu's beard. Tenali Raman. સૌથી પહેલો વાળ તેનાલીરામને તોડ્યો હતો. He came from Himalayas. કોણ આવ્યું હતું હિમાલયાસથી? સાધુ. And the last one, he took away the sek. વિલેજર્સ જે શેક એટલે કે ઘૂણી આપતા હતા તે કોણ લઈ જતું હતું? He was Sadhu's assistant. Question number 2C. Answer the following questions. જે પ્રશ્નો આપ્યા છે તેના આપણે જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, where did king's ministers go? જ્યારે ડીડથી પ્રશ્ન પૂછાયેલો છે ત્યારે આપણે એટલું યાદ રાખશું કે જે ક્રિયા દર્શાવતો શબ્દ ક્રિયાપદ છે તે જવાબમાં તેનું ભૂતકાળનું રૂપ મૂકવાનું રહેશે. ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુઝ કેમ્પ. અહીંથી જવાબ શરૂ થાય છે. કિંગ્સ મિનિસ્ટર ગોનું થઈ જાય છે વેન્ટ અને ત્યાર પછી જવાબ ટુ ધ સાધુઝ કેમ્પ. વોટ ડીડ પીપલ ઓફર ટુ સાધુ? પીપલથી જવાબ શરૂ થશે. ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેઇન્સ, vegetables and dry fruits to the sadhu. Third one, what did the sadhu do by puja? સાધુ પૂજાથી
કોઈ પણ પ્રકારની બીમારી સારી કરી શકતા હતા. The sadhu cured any illness by puja. Fourth, what was the sadhu's promise to villager 2? શું પ્રોમિસ કર્યું હતું? The sadhu promised to make villager 2 rich. તેને પૈસાદાર બનાવવાનું પ્રોમિસ કર્યું હતું. Fifth one, who plucked the first hair from sadhu's beard? હુથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે એનો જવાબ લખવો ખૂબ જ સરળ છે. હુનો જવાબ કોઈ વ્યક્તિનું નામ જ હોય તો હુની જગ્યાએ જે જવાબ છે તે નામ લખી નાખવાનું, આખું વાક્ય પ્રશ્ન મુજબ એમનેમ લખી નાખવાનું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરી દેવાનું. હુની જગ્યાએ જવાબ તેનાલીરામન plucked the first hair from sadhu's beard. Plucked the first hair from sadhu's beard. પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી અને પૂર્ણવિરામ ભૂલ્યા વગર કરવાનું. છઠ્ઠો પ્રશ્ન, what should we do to become rich, get a job, remain always healthy? શું કરશું આપણે? સાધુ પાસે જશું પૈસાદાર બનવા માટે, તંદુરસ્ત બનવા માટે. તો શું કરશું તે અહીં કહેવાનું છે. We should work hard to become rich. We should study to get a job. We should eat good food and exercise to remain healthy. Activity D. Find the words from the lesson that mean the following. The first letter is printed in the bracket. અહીં જે અર્થ આપેલો છે તે અર્થના શબ્દો વાર્તામાંથી શોધવાના છે અને તે શબ્દનો પહેલો અક્ષર કૌંસમાં આપેલો છે. ઉદાહરણ આપ્યું છે. પહેલું વાક્ય છે, ઉદાહરણનું છે, અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ, ધેટ ઇઝ કિંગડમ. Second, a way of addressing a religious leader. Y અને H બે શબ્દ છે. પહેલો શબ્દ Y થી શરૂ થાય છે, બીજો H થી. યોર હોલીનેસ, YOUR હોલીનેસ. બરોબર? આ રીતે શબ્દો લખવાના થશે. ત્રીજું વાક્ય, people believe that good people go to this place after death. સારા લોકોના મૃત્યુ પછી તેઓ અહીં જાય છે, that is heaven, સ્વર્ગ. Fourth, run after someone means chase, CHASE. Fifth, the police does this to a thief. A means arrest. છઠ્ઠું વાક્ય, a way of addressing a king. A way of addressing a religious leader, એમાં your holiness હતું. A way of addressing a king, રાજાને જ્યારે આપણે સંબોધન કરવું હોય ત્યારે યોર મેજેસ્ટી આપણે એવું સંબોધન કરીએ છીએ. A person in a king's court, that is called courtier. Imagine you are Tenali Raman. Tell the king what happened. તમે પોતે જ તેનાલીરામન છો એમ વિચારીને તમારે કહેવાનું છે કે તમે સાધુના કેમ્પમાં ગયા, ત્યાં શું થયું, તમે શું જોયું. પણ એવી રીતે લખવાનું છે કે તમે જ તેનાલીરામન છો. આ રીતે શરૂઆત કરવાની છે. આઈ વેન્ટ ટુ ધ કેમ્પ ઓફ સાધુ. હું સાધુના કેમ્પમાં ગયો હતો. આ રીતે આપણે આખું ગોઠવીને લખવાનું છે. ઇફ આઈ એમ તેનાલીરામન, હું જો તેનાલીરામન હોઉં તો શું લખું તે અહીં મેં લખ્યું છે.
I went to the camp of Sadhu. I saw the Sadhu with a long beard and a saffron kurta sitting on a platform under a tree. There were many people there. A villager gave a sack of rice to Sadhu. He asked the Sadhu to make him rich. The Sadhu promised to make him rich. He asked the villager to give him 2 gold coins for a puja. The villager gave the Sadhu 2 gold coins. I rushed to the Sadhu and fell at his feet. I told him to do something so that I could go to heaven after death. The Sadhu said it was very easy and called me near him. I went near him and plucked a hair from his beard. The Sadhu cried in pain. I told the crowd that every hair of the Sadhu's beard was a free ticket to heaven. The villager also plucked a hair from Sadhu's beard. Sadhu ran for his life. People chased him. I told the people that the Sadhu only wanted their money and gifts. I told them that we can become rich by working hard. We should not give our money to such sadhus. I told the people that your men will arrest him and everyone would get their money back. જો હું તેનાલીરામન હોઉં તો હું આ રીતે મહારાજા પાસે આખા બનાવની રજૂઆત કરું. એક્ટિવિટી 2F તે ખૂબ જ સુંદર છે, તમને મજા આવશે. અહીં આપેલા છે 3 ટંગ ટ્વિસ્ટર, એટલે કે બોલવામાં તકલીફ પડે તેવા વાક્યો અને શબ્દો. આપણે ધ્યાનથી બોલીશું, વાંચીશું તો આપણાથી સાચું વંચાશે. હું ટ્રાય કરું છું. 3 grey geese in the green grass gazing. Grey was the geese and the green was the grass. બીજું છે Swan, swan over the sea, swim, 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 well swum, swan. Third one. Say this sharply, say this sweetly, say this shortly, say this 16 times. ઝડપથી બોલવાની કોશિશ આપણે કરવાની છે. આ રીતે say this sharply, say this sweetly, say this shortly, say this sharply, say this sweetly, say this shortly, say this sharply, say this sweetly, say this shortly. આ રીતે ઝડપથી બોલવાની કોશિશ કરવાની છે. Swan, swan over the sea, swim, 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 well swum, swan. Swan, swan over the sea, swim, 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 well swum, swan. આ રીતે ધ્યાનથી વાંચો તો તમે પણ બોલી શકશો. આજનું તમારું હોમવર્ક છે તેનાલીરામનનો જે અહીં આપેલો કિસ્સો છે તે આપણે વાંચ્યો, જોયો, સાંભળ્યો, મજા આવી. આવો જ બીજો કોઈ કિસ્સો તમને મળે તો તે તમારે શોધવાનો છે. વડીલોને પણ પૂછી શકો છો અને લાઇબ્રેરીમાં પણ તમે જઈ શકો છો. તેનાલીરામનની બુદ્ધિ ચાતુર્યનો એક કિસ્સો તમારે રજૂ કરવાનો છે. સાથે સાથે અહીં જે ટંગ ટ્વિસ્ટર આપ્યા છે તે અંગ્રેજીની નોટમાં લખવાના છે અને આવા 2 ટંગ ટ્વિસ્ટર તમારે જાતે બનાવવાના પણ છે.